ગુડ મોર્નિંગ ટુ ઓલ. હું રાજનંદની વ્યાસ માય નર્સિંગ એકેડેમીના આ ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપનું હાર્દિક સ્વાગત કરું છું. સો સ્ટુડન્ટ, આપણા જે રૂટીન ક્લાસ છે એની અંદરથી આજનો આપણો ટોપિક છે સંચારિત રોગો, મતલબ કે કમ્યુનિકેબલ ડિઝીઝ. આ જે ટોપિક્સ છે આપણે એક્ઝામ રિલેટેડ ઘણા બધા અહીંયાથી MCQ પૂછાય છે. ઓકે, તો કમ્યુનિકેબલ ડિઝીઝ છે એના વિશે આજે આપણે ચર્ચા કરવાની છીએ. તો આપણે જાણીએ કે કમ્યુનિકેબલ ડિઝીઝ એટલે શું થશે. ઓકે, કે કમ્યુનિકેબલ ડિઝીઝ કોને કહેશો તમે? તો કે કમ્યુનિકેબલ ડિઝીઝ એટલે કે એવા રોગો જે એક વ્યક્તિથી બીજી વ્યક્તિને શું કરશે? જીવાણુ દ્વારા ફેલાય છે અને શું કરે છે? ડિઝીઝ કરે છે. તો એવી ડિઝીઝને શું કહેવામાં આવશે? કમ્યુનિકેબલ ડિઝીઝ. અને એક નોન કમ્યુનિકેબલ પણ ડિઝીઝ હોય, એની અંદર શું હોય કે એની અંદર છે જીવાણુઓ દ્વારા રોગ ફેલાતો નથી. જ્યારે એક વ્યક્તિથી બીજા વ્યક્તિ દ્વારા ઇન્ફેક્શન લાગે છે, સ્પ્રેડ થાય છે, જીવાણુઓ સ્પ્રેડ થાય છે, તો એવા ડિઝીઝને શું કહેવામાં આવશે? કમ્યુનિકેબલ ડિઝીઝ. ઓકે, તો અહીંયા શું એની ડેફિનેશન છે? તો કે એવા રોગો જે એક વ્યક્તિથી બીજી વ્યક્તિને જીવાણુઓ દ્વારા ફેલાય છે, એવા રોગોને શું કહેવાય છે બેટા? સંચારિત રોગો, મતલબ કે કમ્યુનિકેબલ ડિઝીઝ. જ્યારે નોન કમ્યુનિકેબલ ક્યારે કહેવાય છે? કે એવા ઇન્ફેક્શન જે છે એ ઇન્ફેક્શન કે એના બેક્ટેરિયા, એના વાયરસથી છે કોઈ ઇન્ફેક્શન સ્પ્રેડ નથી થતું. પેશન્ટમાં હોય પણ એ ઇન્ફેક્શન એના કોન્ટેક્ટમાં રહેવાથી સ્પ્રેડ નથી થતું. જ્યારે આની અંદર તમે જે વ્યક્તિને ડિઝીઝ છે તમે એના કોન્ટેક્ટમાં આવશો, એને એના રૂમમાં પણ રહેશો, એને શ્વાસોશ્વાસની જે ક્રિયાઓ છે એની આજુબાજુ રહેશો, ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવશો, તો તમારી અંદર પણ થવાની શક્યતા છે. તો એવા રોગોને શું કહેવાનું છે? કમ્યુનિકેબલ ડિઝીઝ. ઓકે, તો સંચારિત રોગોનો અર્થ અને એનો સ્વરૂપ શું છે? તો કે એના મુખ્ય લક્ષણો શું હોય? તો કે પહેલાં તો એ ઝડપથી ફેલાય. ઓકે, કેમ ફેલાય છે? ફાસ્ટ જે છે એ સ્પ્રેડ થાય છે, એનું ઇન્ફેક્શન છે એ ફાસ્ટ 1 to 1 પર્સનમાં છે એ ચેન્જ થાય છે. ધેન જીવાણુઓ એજન્ટ દ્વારા ફેલાય છે. મેઇન સોર્સ કયો છે ઇન્ફેક્શનનો? તો કે આ જીવાણુઓ એજન્ટ દ્વારા છે એ ફેલાશે. ધેન સમુદાયમાં આઉટબ્રેક સર્જે, મતલબ કે તમે ભીડભાડવાળી જગ્યાઓ છે તો એની અંદર તો તમને ખબર નથી કે કોને કયું ઇન્ફેક્શન છે, તો તમે એવા વ્યક્તિના સંપર્કમાં આવી ગયા છો કે એ વ્યક્તિને શું છે? તો કે ડિઝીઝ છે, ઇન્ફેક્શન, બેક્ટેરિયા. આપણે કોવિડની જ વાત કરી લઈએ કે જેને કોવિડ હતો આપણે એના કોન્ટેક્ટમાં આવતા હતા નહીં. કેમ કે આપણને એના શ્વાસોશ્વાસની ક્રિયાથી પણ અથવા તો એના વાતાવરણમાં રહેવાથી પણ આપણને ઇન્ફેક્શન થવાના ચાન્સીસ હતા. અને એકને થયો તો ઘણા બધાને વાયરલ સ્પ્રેડ કેટલી સ્પીડમાં થઈ ગયો હતો. ઓકે, તો એનું જ એક્ઝામ્પલ આપણે લઈ લઈએ કે સમુદાયમાં શું થાય? આઉટબ્રેક સર્જે. ધેન ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ બંને માર્ગથી ફેલાય છે. હવે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટલી છે આપણે હમણાં હું તમને સમજાવું કે ડાયરેક્ટલી જે ઇન્ફેક્શન લાગે છે અને ઇનડાયરેક્ટ મતલબ કે આડકતરી રીતે છે આવા બંને માર્ગથી એ ફેલાય છે. ઓકે, ડાયરેક્ટ મીન્સ કે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવવાનું પેશન્ટના, લાઈક જે ઇન્ફેક્શિયસ પેશન્ટ છે, જે ડિઝીઝવાળું પેશન્ટ છે એના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવવાથી છે આપણને ઇન્ફેક્શન થવાની શક્યતા છે. અને ઇનડાયરેક્ટ મતલબ કે વોટર છે, ફૂડ છે, એવી રીતે ત્યાંથી કોઈ વેક્ટર દ્વારા છે આપણને ઇન્ફેક્શન લાગે તો એને શું કહેવાય? ઇનડાયરેક્ટ. ધેન સાર્વત્રિક પ્રિવેન્શન દ્વારા નિયંત્રણ કરી શકાય છે. કઈ રીતે પ્રિવેન્શન કરી શકાય? સાર્વત્રિક પ્રિવેન્શન દ્વારા એક બધા સાથે એક સંગઠન કરીને નક્કી કરશે કે આ કોવિડ આપણે છે આવ્યો તો બધાએ પછી એની વેક્સિન કાઢી, ઘણી બધી ટ્રીટમેન્ટ કાઢી. ઓકે, તો એવી રીતે છે બધાને આપવામાં આવી હતી અને પછી કઈ રીતે નાબૂદ તો ન કહેવાય પણ આપણે એને શું કહેવાય? દૂર કરવામાં આવેલું છે. તો આ શું હતા એના મુખ્ય લક્ષણો કે કમ્યુનિકેબલ ડિઝીઝના મુખ્ય લક્ષણો કયા કયા છે? તો આ. ધેન ઇન્ફેક્શિયસ એજન્ટ. હવે હું તમને વાત કરું કે એક ડિઝીઝની ચેન છે. ઓકે, કે એક તો પહેલા મેઇન એજન્ટ છે જેના દ્વારા આપણને ઇન્ફેક્શન લાગે છે, એ ક્યાં જશે? રિઝર્વાયર. રિઝર્વાયર મીન્સ કે ઇન્ફેક્શિયસ પેશન્ટની અંદર.
મતલબ એ બેક્ટેરિયા છે એ પેશન્ટની અંદર જાય છે એટલે એ પર્સન કેવું થઈ ગયું, રિઝર્વાયર છે જેના રિસીવ કરે છે આ ઇન્ફેક્શન, તો એને રિઝર્વાયર કહેશું. પછી મોડ ઓફ ટ્રાન્સમિશન, ત્યાંથી છે એના કોઈ ડ્રોપલેટ ઇન્ફેક્શનથી, એની સલાઈવાથી અથવા એના ફિસીસથી એ ઇન્ફેક્શન છે એ ક્યાં થશે, સ્પ્રેડ થશે. એને શું કહેવાય, મોડ ઓફ ટ્રાન્સમિશન. અને ત્યાંથી છે બીજા વ્યક્તિની અંદર પોર્ટલ ઓફ એન્ટ્રી ક્યાંથી થશે, તો કે એને શ્વાસોશ્વાસની અંદર જશે, એની સલાઈવા, એના ફૂડ, એની કે બ્રેક થઈ ગયેલી સ્કિન હશે તો એનાથી છે ઇન્ફેક્શન ત્યાંથી એન્ટ્રી એને બોડીમાં લેશે. ઓકે, તો આ રીતે છે આખું શું થયું, હોસ્ટ, એન્વાયરમેન્ટ અને એજન્ટ, આ 3 ટાયરના લીધે છે આપણે આખી ડિઝીઝ છે એ સ્પ્રેડ થતી હોય છે. એમાંનું પહેલું છે કે એજન્ટો કયા હોય, ઇન્ફેક્શિયસ એજન્ટ છે એ કયા હોય, તો કે એક તો બેક્ટેરિયા હોય, બેક્ટેરિયામાં ટીબી, કોલેરા, ટાઇફોઇડ, આમ તો ઘણા બધા બેક્ટેરિયા છે પણ એક્ઝામ્પલ માટે હું કહું છું કે ટીબી છે, કોલેરાના બેક્ટેરિયા છે, ટાઇફોઇડના બેક્ટેરિયા છે એ જલ્દીથી સ્પ્રેડ થઈ શકે છે. જેની વાયરસની અંદર મિઝલ્સ, ડેન્ગ્યુ, ઓકે, ફંગસમાં રિંગવર્મ, આપણે કહીએ ને ધાધર, આ ટાઈપની થાય રિંગવર્મ, ઓકે. ધેન પરોપજીવીમાં મેલેરિયા અને સ્કેબીઝ. સ્કેબીઝ શું છે, તો કે વન ટાઈપ ઓફ એક માઇટ્સ છે, મીન્સ એવા એક જીવાણુ છે કે જે શું કરશે, સ્કિનની અંદર આવશે અને આપણને ખંજવાળ, જ્યાં જ્યાં પર્સન ખંજોળશે ત્યાં એને શું થઈ જશે, રેડિશ કલરની તમને સ્કિન જોવા મળે છે. તો આ બધા શું છે, આપણે આ બધાને શું કહી શકીએ, એજન્ટો, કે અહીંયાથી છે આપણા રોગ છે આપણને થવાના સ્ટાર્ટ થાય છે, કે આ બેક્ટેરિયાના લીધે છે આપણને રોગો થાય છે. તો આને શું કહેવાય, એજન્ટ. હવે હોસ્ટ ફેક્ટર, કે કેવા લોકોને આ થઈ શકે, તો કે એક તો વયના કારણે પણ થઈ શકે, નાના ચાઇલ્ડ હોય તો ચાઇલ્ડની ઇમ્યુન સિસ્ટમ કેવી હોય, લો હોય, તો એની અંદર છે ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ વધારે છે. ધેન પોષણ, ફૂડ છે આપણે કન્ટામિનેટેડ લેતા હોય કે આવી રીતે ખુલ્લું ઓપન જે છે ફૂડ હોય અથવા તો અનહાઇજીન ફૂડ આપણે લેતા હોય તો પણ આપણને ઇન્ફેક્શન થવાના ચાન્સીસ છે. રસીકરણમાં ક્યારેક જે આપણે એસેપ્ટિક ટેકનિકનો યુઝ ના કરવામાં આવે, સ્ટરાઇલ ટેકનિકનો યુઝ ના કરવામાં આવે તો શું થાય બેટા, રસીકરણ થવાની ઇન્ફેક્શન લાગવાની શક્યતા છે. અમુક પર્સનના ઇમ્યુન સિસ્ટમના લો હોવાના કારણે પણ શું જોવા મળે છે, તમને ઇન્ફેક્શન જોવા મળે છે કે એની એવી રોગ પ્રતિકારકતા શક્તિ નથી કે એ આ બેક્ટેરિયા અને વાયરસની સામે લડી શકે. ઓકે, તો એની ઇમ્યુન સિસ્ટમ લો હોવાના કારણે પણ આ ઇન્ફેક્શન જોવા મળે છે. ધેન સ્વચ્છતા, તમારા ઘરની આજુબાજુ શું હોવું જોઈએ, સ્વચ્છતા હોવી જોઈએ. જો તમારા ઘરની આજુબાજુ સ્વચ્છતા નથી તો ત્યાંથી પણ મચ્છર, માખી, માઇટ્સ, જીવાણુઓ, બેક્ટેરિયા, વાયરસ થવાની શક્યતા છે. અને ત્યાંથી છે તમે ઘરની આજુબાજુ રહ્યો છો તો તમને પણ લાગવાના ચાન્સીસ છે. મચ્છરનો તો કોઈ તમે રોકી ના શકો. હા, આપણે વિન્ડોને જે કરવાનું છે એ બધું કરીએ પણ અમુક જગ્યાએથી મચ્છર પણ તમને, મતલબ તમે એવા વિસ્તારની અંદર રહ્યો છો કે તમને ત્યાંથી શું જીવાણુઓ કોન્ટેક્ટના ચાન્સીસ વધારે છે, તો પણ છે તમને કમ્યુનિકેબલ ડિઝીઝ છે એ થઈ શકે છે. તેન એન્વાયરમેન્ટલ ફેક્ટરમાં શું આવશે, તો કે એક તો ક્યારે છે આ બધું બેક્ટેરિયા અને જીવાણુઓ, મચ્છરોનો જે ત્રાસ વધશે, તો કે એક તો વરસાદ આવશે તો શું થશે, પાણી ભરાશે. એટલે એવું જરૂર નથી કે વરસાદ આવે તો, હાલ છે આપણે કોઈ પણ બધાએ મતલબ ઘરના ફળિયા વળિયા ધોતા હોય ને બહાર રોડ ઉપર જે પાણી સતત ભરાયેલા રહેતા હોય અથવા તો ઘરની કોઈ પણ ગટર હોય, ભૂગર્ભ ગટર હોય જ્યાંથી પાણીનો નિકાલ જ ના થતો હોય ને પાણી તમારા ઘરની આજુબાજુ છે, તળાવ છે કે કન્ટિન્યુઅસલી ત્યાં ભરાયેલું છે, પાણીનો કોઈ નિકાલ નથી, તો ત્યાં શું થવાની શક્યતાઓ છે, તો કે મચ્છર, માખી અને આ બધા બેક્ટેરિયા, વાયરસ થવાની શક્યતાઓ છે અને પછી તમને ઇન્ફેક્શન લાગવાની શક્યતાઓ છે. ધેન પ્રદૂષણ, પ્રદૂષણના લીધે પણ આપણને બેક્ટેરિયા, વાયરસ છે કોન્ટેક્ટમાં આવી શકે. ધેન કચરો, જે કચરો છે આપણે મન ફાવે એમ, આપણે કાલે એન્વાયરમેન્ટ સેનિટેશનની વાત કરી હતી ને કે હેલ્થ માટે આપણે એન્વાયરમેન્ટ સેનિટેશન કઈ રીતે રાખવું જોઈએ એના વિશે વાત કરી હતી, એની અંદર આપણે આ બધી વાત કરેલી છે. ધેન અસ્વચ્છ પાણી પીશો તો
પાણીના લીધે પણ આપણે ઇન્ફેક્શિયસ પાણી પીશું જેની અંદર બેક્ટેરિયા વાયરસ પ્રેઝન્ટ છે એવું અસ્વચ્છ પાણી તમે પીશો તો તમને વોટરબોર્ન ડિઝીઝ થવાના ચાન્સીસ છે. ધેન ભીડભાડ અને ગંદકી, જો તમે ભીડભાડવાળા વિસ્તારમાં જાશો, ગંદકીવાળા વિસ્તારમાં જાશો તો તમે એજન્ટના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવો અને કમ્યુનિકેબલ ડિઝીઝ થવાના ચાન્સીસ છે. ઓકે, હવે મોડ્સ ઓફ ટ્રાન્સમિશન કે કઈ રીતે એ ટ્રાન્સફર કરશે, તો કે એક તો ડાયરેક્ટ ટ્રાન્સમિશન. ફર્સ્ટ શું છે? સીધા સંપર્કમાં. મેં તમને હમણાં કીધું ને કે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટમાં શું આવશે, તો કે ડાયરેક્ટમાં આપણે પર્સનથી સીધો સંપર્ક. ઓકે, એમાં પર્સન ટુ પર્સન કે જે ઇન્ફેક્શિયસ પેશન્ટ છે આપણે એને હાથ મિલાવતા હોય, ભાઈચારો કરતા હોય તો એને ઇન્ફેક્શન છે તો તમને પણ ટચથી પણ ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ છે. હવે ડ્રોપલેટ ઇન્ફેક્શન, તમે લોકો શું કહેવાય ટુકડી કરીને બેઠા છો અને એને ઇન્ફેક્શિયસ પેશન્ટ છે એને એક વખત છીંકાઈ દીધી તો તમને પણ આજુબાજુ જે એની આજુબાજુ લોકો રહે છે એને પણ થવાના ચાન્સીસ છે. કેમ કે એને છીંક ખાધેલી છે તો એના ડ્રોપલેટ જે ડ્રોપ્સ છે એ એન્વાયરમેન્ટમાં હોય એ તમારા નાક પણ જઈ શકે અને તમને ઇન્ફેક્શન કરી શકે. ધેન સેક્સ્યુઅલ કોન્ટેક્ટથી પણ છે ડાયરેક્ટ ટ્રાન્સફર થઈ શકે. ધેન મધર ટુ ચાઇલ્ડ છે એને શું કહી શકાય, તો કે વર્ટિકલ ટ્રાન્સમિશન, કે મધર ટુ ચાઇલ્ડ જે ઇન્ફેક્શિયસ સ્પ્રેડ થાય છે, ટ્રાન્સફર થાય છે એને આપણે શું કહેવાનું? વર્ટિકલ ટ્રાન્સમિશન. ઓકે બેટા, તો આ શું હતું? ડાયરેક્ટ કોન્ટેક્ટ. હવે આપણે ઇનડાયરેક્ટ કોન્ટેક્ટની વાત કરીએ કે ઇનડાયરેક્ટલી કઈ રીતે, તો કે આડકતરી રીતે. તો ડાયરેક્ટ પેશન્ટમાં નહીં જાય પણ કોકના દ્વારા જશે તો એમાં શું આવશે, તો કે એક તો વેક્ટર બોર્ન કે મચ્છર દ્વારા, તો એમાં શું થશે, તો કે મેલેરિયા અને ડેન્ગ્યુ થવાના ચાન્સીસ છે. કોના દ્વારા થશે? મચ્છર દ્વારા, કે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં નહીં આવે. હવે ડેન્ગ્યુ ને મેલેરિયાનો જે વાયરસ છે એ વાયરસ પેશન્ટના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં નહીં આવે પણ કોના દ્વારા આવશે? મચ્છર દ્વારા આવશે. ઓકે, તો એને શું કહેવાશે, તો કે ઇનડાયરેક્ટ. ધેન વોટરબોર્નમાં કયા આવે, તો કે કોલેરા અને હિપેટાઇટિસ એ, કે એવું તમે અસ્વચ્છ પાણી પીધું છે, ફિલ્ટરેશન નથી કર્યું, બોઇલિંગ નથી કર્યું તો એની અંદર શું પ્રેઝન્ટ હશે? કોલેરા અને હિપેટાઇટિસ એ તમને થવાના ચાન્સીસ છે. ધેન ફૂડ બોર્ન ડિઝીઝમાં કયા આવશે, તો કે ફૂડ પોઈઝનિંગ. ઓકે, અનકન્ટામિનેટેડ ફૂડ તમે ઇન્જેસ્ટ કરો છો તો પણ તમને ઇન્ફેક્શન થવાના ચાન્સીસ છે. ફોમાઇટ્સ બોર્ન, ઓકે, કે લાઈક ટુવાલ છે, રમકડા છે, લાઈક ઇન્ફેક્શિયસ પેશન્ટ છે તમે એના રૂટીન વસ્તુને પણ તમે ટચ કરો છો તો પણ તમને ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ છે. તેમ બ્લડ બોર્ન, HIV અને હિપેટાઇટિસ બી. હવે નવા છે આપણે જોબ કરવા ગયા હોય અને હિપેટાઇટિસ, HIV ને એને બધા પ્રોટોકોલ આપણને આઈડિયા ના હોય અને HIV વાળું પેશન્ટ હોય અને તમે લઈ લીધી એની નીડલ, પછી તમે કાં તો તમને લાગી ગઈ અથવા તો બીજાને લાગી ગઈ તો એને ઇન્ફેક્શન થવાના ચાન્સીસ છે. તમે HIV વાળાના બ્લડના કોન્ટેક્ટમાં આવો હિપેટાઇટિસ બી વાળાના તો તમને પણ થવાના ચાન્સીસ છે. ધેન કમ્યુનિકેબલ ડિઝીઝ છે એની મેજર કેટેગરી કે કઈ રીતે છે આપણને એને કમ્યુનિકેબલ ડિઝીઝ થવાના ચાન્સીસ છે. તો કે પહેલું તો એરબોર્ન ડિઝીઝ. તો એરબોર્ન ડિઝીઝ કઈ છે કે હવામાનના લીધે આપણને ડિઝીઝ થાય એ કયા છે, તો કે હવાથી ફેલાતા ડિઝીઝ કયા છે, તો કે ટીબી, મિઝલ્સ, ચિકન પોક્સ અને ઇન્ફ્લુએન્ઝા. આ તમને MCQની અંદર પૂછી શકે કે હવાથી એરબોર્ન ડિઝીઝ કયા છે, તો કે ટીબી, મિઝલ્સ, ચિકન પોક્સ અને ઇન્ફ્લુએન્ઝા. એમાં શું થશે, તો કે તો એ ખાંસી એટલે એ હવામાં એના ટીપા જશે. જે વ્યક્તિ ઇન્ફેક્શિયસ છે એ ખાંસી ખાય તો શું થાય, એ ટીપા હવામાં જશે અને શું થાય બેટા, લોકો પાછો શ્વાસ લે છે તો લોકોમાં ફેલાય છે. આ રીતે છે એરબોર્ન ડિઝીઝ છે એ ફેલાય છે. એરબોર્ન ડિઝીઝની અંદર શું આવશે, તો કે ટીબી, મેઝલ્સ, ચિકન પોક્સ અને ઇન્ફ્લુએન્ઝા. ઓકે, ધેન કે વોટરબોર્ન ડિઝીઝમાં શું આવશે, તો કે પાણીથી ફેલાતા ડિઝીઝ કયા છે, તો કે કોલેરા,
ટાઇફોઇડ એન્ડ હિપેટાઇટિસ. તો આ રોગો કયા છે તો કે પાણીથી ફેલાય છે. જેમાં શું થશે તો કે ગટર મિશ્રિત પાણી હોય એ પાણી આપણે ક્યાં યુઝ લેશું? પીવામાં લેશું. જેના લીધે શું થાય બેટા? ડાયરિયા જેવા રોગો થાય છે. હવે ગટર મિશ્રિત પાણી છે, તમે એને નથી બોઇલ કરતા, નથી એને ફિલ્ટર કરતા, નથી એનું ક્લોરિનેશન કરતા, તો પાણી કેવું છે? ઇન્ફેક્શિયસ છે. તો હવે એ પાણીનો તમે પીવામાં ઉપયોગ કરશો તો તમને ડાયરિયા જેવા રોગો થવાના ચાન્સીસ છે અને કોલેરા, ટાઇફોઇડ અને હિપેટાઇટિસ થવાના પણ ચાન્સીસ છે. ઓકે, ધેન વેક્ટર બોર્ન ડિઝીઝની અંદર શું આવશે તો કે વેક્ટર દ્વારા, જીવાણુઓ દ્વારા તમને કયા કયા ઇન્ફેક્શન થઈ શકે તો કે એક તો મેલેરિયા છે કોના દ્વારા થાય તો કે એનોફિલિસ ફિમેલ માદા એનોફિલિસ મચ્છર દ્વારા, ડેન્ગ્યુ એડિસ મચ્છર દ્વારા. આ બધા એમસીક્યુમાં પૂછાય કે મેલેરિયા છે કયા મચ્છર દ્વારા થાય છે અને ડેન્ગ્યુ છે કયા મચ્છર દ્વારા થાય છે. ધેન પ્લેગ તો કે એ રેડ ફ્લાઇઝ દ્વારા છે તમને જોવા મળે છે. ધેન આ કઈ રીતે થાય તો કે એક તો પાણી ભરાય, વરસાદના અથવા તો કોઈ પણ રીઝનથી છે પાણી ભરાય છે તો ત્યાં શું થાય? મચ્છરનો વધારો થાય ને મચ્છર દ્વારા શું થાય? પર્સનની અંદર ફેલાય છે. તો આ રીતે છે વેક્ટર દ્વારા છે શું થાય બેટા? ટ્રાન્સફર થશે. ધેન કે ફૂડ અને કોન્ટેક્ટ ડિઝીઝમાં અંદર કઈ રીતે આવશે કે ફૂડ દ્વારા છે કઈ રીતે ડિઝીઝ ફેલાશે તો કે એક તો અસ્વચ્છ ખોરાક હશે કે ઓપન ખોરાક રાખેલો હશે જેની અંદર ઘણી 2 થી 3 વખત ફ્લાઇઝ આવીને બેસી ગઈ હશે, મચ્છર આવીને બેસી ગયા હશે અને ત્યાં ઇન્ફેક્શન સ્પ્રેડ કરી દીધું હશે. હવે એ ખોરાકને આપણે લેશું તો શું થશે? ડાયરિયા થવાના ચાન્સીસ છે. ઓકે, અને આ જંતુઓ છે એ ક્યાં જશે? ડાયરિયાના જંતુઓ છે એ ક્યાં થાય? પર્સનની અંદર જશે. તો આવી રીતે તમે અસ્વચ્છ ખોરાક લેશો. ઓકે, અસ્વચ્છ મતલબ કે કન્ટામિનેટેડ ખોરાક તમે લેશો તો એ તમારે બોડીની અંદર જશે અને બોડીમાં તમારું પછી ઇન્ફેક્શન વધારશે. ઓકે, પછી કે કોન્ટેક્ટ બોર્ન ડિઝીઝની અંદર શું આવશે કે કોન્ટેક્ટ કરશો આપણે, વ્યક્તિનો કોન્ટેક્ટ પણ કરશો તો પણ આપણને થવાના ચાન્સીસ છે. તો કે સ્કેબીઝ શું છે તો કે એક લાલ કલરના ચત્તા, મતલબ કે તમારા હાથની અંદર રેડ એવી રીતે છે એવું તમને જોવા મળશે. એ એક પ્રકારના માઇટ્સ છે, આ ટાઈપના આવે માઇટ્સ કે જે કરડે એના લીધે છે થવાના ચાન્સીસ છે. જો તમે એવા વ્યક્તિને ટચ પણ કરશો ઓકે તો તમને પણ થવાના ચાન્સીસ છે. તેન રિંગવોર્મ, ધાધર અને કંજક્ટિવાઇટિસ. આપણે કહેતા હોય ને હમણાં વચ્ચે એનો રોગ નીકળ્યો હતો ને કે તમે ચશ્મા પહેરી રાખજો અથવા તો તમે એના હાથ અહીંયા અડાડતા નહીં, હાથ અડાડશો તો તમને આંખમાં અડશો તો તમને આંખમાં પણ થશે. કાં તો તમે એમ કહેતા હોય કે તું મારે સામું ના જોતો, તું મારી સામું ના જોતી, એવું કહેશો ને કે તને પણ થવાના ચાન્સીસ છે. તો આ બધા કેવા રોગ છે તો કે બેટા કોન્ટેક્ટ બોર્ન રોગો છે. હવે મેં તમને ડિઝીઝ ચેન તો પહેલા જ કહી દીધી કે શું થશે તો કે એક તો એજન્ટમાં શું આવશે? બેક્ટેરિયા, વાયરસ, મચ્છર, માખી, જીવાણ, એ બધું એજન્ટની અંદર આવશે. એ ક્યાં જશે? એક રિઝર્વાયર કોને કહેશું કે એક વ્યક્તિની અંદર જશે, પછી ઇન્ફેક્શન લગાડશે ને. આ એજન્ટ છે આ વ્યક્તિની અંદર જાય તો જેની અંદર જાય છે એને શું કહેવાય? રિઝર્વાયર કહેવાય. આ રિઝર્વાયરમાંથી એક્ઝિટ થશે. કેના દ્વારા થશે તો કે ડ્રોપલેટ થ્રુ, ફૂડ થ્રુ, સલાઇવા થ્રુ. ઓકે, ધેન સેક્સ્યુઅલ. ઓકે, કોઈ પણ રીતે છે રિઝર્વાયર થ્રુ શું થશે? એક્ઝિટ થશે અને એ બહાર નીકળી અને ક્યાં થશે? મોડ ઓફ ટ્રાન્સમિશન. એને શું કહેવાય? એને વન ટાઈપ ઓફ મોડ ઓફ ટ્રાન્સમિશન જ કહેવાય કે ડ્રોપલેટ ઇન્ફેક્શન છે. તો એ શું થશે? હવામાનમાં તરશે. હવે આ છે મોડ ઓફ ટ્રાન્સમિશન ક્યાં એન્ટ્રી થશે તો કે બીજા પર્સનની સ્કિન સાથે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવશે. એની બ્રેક સ્કિન હશે અથવા તો ડ્રોપલેટ ઇન્ફેક્શન છે તો ડાયરેક્ટ નાકની અંદર પણ જવાની શક્યતાઓ છે. ઓકે, અને એ એન્ટ્રી કેની અંદર થશે? હોસ્ટ. એને આપણે શું કહેવાનું છે? હોસ્ટ. સમજાણું? એક પર્સનથી બેક્ટેરિયા છે એક પર્સનને કેવી રીતે ઇન્ફેક્શન લગાડે છે
અને ત્યાંથી મોડ ઓફ ટ્રાન્સમિશન કઈ રીતે થાય અને બીજા વ્યક્તિને કઈ રીતે લાગે છે એને શું કહેવાય છે? હોસ્ટ. તો આ શું છે બેટા? ડિઝીઝની ચેઇન. ધેન સાંકળ તોડવી એટલે રોગ નિયંત્રણ, પ્રિવેન્શન ઓફ કમ્યુનિકેબલ ડિઝીઝ. ઓકે, કે આપણે આનો બચાવ કઈ રીતે કરી શકીએ? તો કે પહેલા પ્રાઇમરલી આપણે શું કરવાનું છે? તો કે એક તો વેક્સિનેશન કરવાની છે. શું કરવાનું છે? વેક્સિનેશન કરવાની છે. હાઇજીન મેન્ટેન રાખવાનું છે. ઓકે, વેક્સિનેશન છે આપણા એટ બર્થ જ આપણને અમુક ડિઝીઝોની વેક્સિનેશન આપી દે છે કે જે આપણી ઇમ્યુનિટીને કેવી બનાવે બેટા? સ્ટ્રોંગ બનાવે છે. ઓકે, ધેન રસીકરણ એજ થયું. ઓકે, ધેન સેફ ડ્રિંકિંગ વોટર. વોટર છે કેવી રીતે લેવાનું છે? સેફ, મતલબ કે ચોખ્ખું, વાસણ પણ ચોખ્ખું યુઝ કરવાનું છે. ફિલ્ટરેશન વાળું હોવું જોઈએ, બોઇલિંગ કરેલું હોવું જોઈએ, કાં તો ક્લોરિનેશન કરેલું હોવું જોઈએ. ધેન કન્ટિન્યુઅસલી છે શું ટેવ રાખવાની છે? તો કે હાથ ધોવાની ટેવ રાખવાની છે. કેમ કે હાથ જ આપણું મુખ્ય કારણ છે આપણું ઇન્ફેક્શન સ્પ્રેડ કરવા માટેનું. આપણે કોવિડની અંદર પણ રેગ્યુલર હેન્ડ વોશિંગ જ કરતા હતા. ઓકે, તો હાથ ધોવાની ટેવ રાખવાની છે જેના લીધે આપણે રોગનું નિયંત્રણ લાવી શકીએ અને મચ્છરનું નિયંત્રણ પણ રાખવાનું છે. કઈ રીતે રાખશું? તો કે વિન્ડોની આગળ છે આપણે એની કોઈ નેટ લગાવી દેશું અથવા તો કોઈ આ રેસિડ્યુઅલ સ્પ્રે છે એનો યુઝ કરશું, ઓડોમોસનો યુઝ કરશું. એ રીતે છે આપણે મચ્છરનું નિયંત્રણ છે પ્રાઇમરલી કરવાનું છે. ધેન સેકન્ડરી આપણે શું કરશું? તો કે એનું સ્ક્રીનિંગ કરશું, એના સ્ક્રીનિંગ ટેસ્ટ કરશું. એન્ડ એમાં શું આવશે? તો કે એક તો અર્લી ડાયગ્નોઝ કરશું પેશન્ટનું. ઓકે, કે પહેલા શું કરવાનું છે? તો કે અર્લી ડાયગ્નોસિસ કરી અને એને સ્ક્રીનિંગ કરવાનું છે અને એને શું આપવાનું બેટા? તાત્કાલિક સારવાર આપવાની છે જેના લીધે છે આપણે એ રોગથી બચાવી શકીએ. ઓકે, પ્રિવેન્શનની અંદર કે પહેલાથી જ આપણે ટ્રીટમેન્ટ આપી દેવાની. સેકન્ડરીમાં થઈ ગયું છે પણ એને રોકી શકાય છે, પણ ટર્સરીની અંદર તો શું થશે? તો કે એ એક સ્ટેજ ઉપર જતું રહે છે, થર્ડ સ્ટેજ, ફોર્થ સ્ટેજ ઉપર જતું રહે છે કે ત્યાંથી પર્સનને બચાવી ના શકાય પણ એને ખાલી સારવાર આપી શકાય. એને શું કહેવાય? રિહેબિલિટેશન. અને એનો જે કોમ્પ્લિકેશન્સ થાય છે એનું શું કરી શકીએ? ઓનલી કંટ્રોલ કરી શકીએ. ઓકે, તો સમજાણું પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી આપણે કઈ રીતે એની ટ્રીટમેન્ટ કરવાની છે. ઓકે, ધેન એએનએમ અને FHW નો રોલ શું છે આની અંદર? કમ્યુનિકેબલ ડિઝીઝ છે તો FHW નો એનો રોલ શું છે? તો શું આવશે? તો કે એક તો ફીવર સર્વે કરવાનો છે ગામડાની અંદર જઈ અને FHW નું વર્ક શું છે? તો કે ગામડાઓની અંદર જઈ અને એએનએમ વાળાને અથવા તો FHW ને ઘરે ઘરે જઈ અને તપાસ કરવાની છે કે કેટલા લોકોને કોઈને તાવ આવે છે તો કેટલા દિવસથી આવે છે, તમે કોઈ ટ્રીટમેન્ટ લીધેલી છે કે નહીં, ટ્રીટમેન્ટ લીધેલી છે તો એની કોઈ અસર થાય છે કે નહીં. ઓકે, અને અસર નથી થતી તો એની આગળ તમારે શું કરવું જોઈએ? આ બધું છે આપણે શું કરવાનું છે? એનો સર્વે કરવાનો છે. ધેન લાઈન લિસ્ટિંગ એની અંદર શું આવશે? તમને ખબર હતી ને, AEIF આપણે કર્યું તો એડવર્સ ઇવેન્ટ અને ઇમ્યુનાઇઝેશન માટેનું જે ફોર્મ ભરાવવામાં આવે છે કે વેક્સિનેશનના લીધે કોઈને એડવર્સ ઇવેન્ટ સર્જાણી છે કે 2 વર્ષની અંદર, 1 વર્ષની અંદર, 1 મંથની અંદર તમને કોઈ સાઈડ ઇફેક્ટ દેખાય છે તો એનું શું ફોર્મ ભરવાનું છે? લાઈન લિસ્ટિંગનું ફોર્મ ભરવાનું છે. રસીકરણ ચેક કરવાનું છે કે તમે રસીકરણ કરેલું છે કે નહીં એ ચેક કરવાનું છે. ORS નું શું કરવાનું છે? વિતરણ કરવાનું છે. ORS એના માટે હોય બેટા? ડાયરિયા માટે. ઓકે, તો ORS નું શું કરવાનું? વિતરણ કરવાનું છે. મેલેરિયા ટેસ્ટ છે આપણે કરવાનો છે. ઓકે, રેપિડ ડિટેક્ટિવ ટેસ્ટ મેલેરિયા માટે કરવામાં આવે કે ઈ રેપિડલી છે તમને એનો શું આપી દે? રિઝલ્ટ આપી દે છે મેલેરિયા ટેસ્ટમાં. ધેન આરોગ્ય શિક્ષણ આપવાનું છે આપણે.
એજ્યુકેશન આપવાનું છે. શું એજ્યુકેશન આપવાનું છે કે તમે તમારા ઘરની આજુબાજુ સ્વચ્છતા રાખો, તમારે જે પાણી પીવો છે એને બોઇલિંગ કરીને પીવો, ફિલ્ટર કરીને પીવો અથવા તો ક્લોરિનેશનવાળું પીવો. તેમ તમે જે ફૂડ રાખો છો ઘરની અંદર એ બધા ઢાંકીને રાખો. ઓકે. તેમ આજુબાજુ જો તમારા મચ્છરનો ત્રાસ વધારે હોય તો મચ્છરનું નિયંત્રણ કઈ રીતે કરવું એ બધું આપણે એને શિક્ષણ આપવાનું છે. અને કોઈ પેશન્ટમાં તમને વધારે કોઈ વસ્તુ દેખાય છે, ઓકે, કે જે અનકન્ટ્રોલ છે, તો આપણે એને શું કહેવાનું છે? રેફરલ કરવા માટેની જાણ કરવાની છે કે તમે આ પેશન્ટને રેફરલ કરો. તો રેફરલ ક્યાં કરવાનું છે? તો કે હાઈએસ્ટ મેડિકલની અંદર, હાઈએસ્ટ હોસ્પિટલની અંદર છે, આપણે ત્યાંથી રેફરલ કરવાનું છે અને એને ટ્રીટમેન્ટ અપાવવાની છે. તો આ શું હતો આપણો એએનએમનો રોલ. ઓકે. તો હવે મહત્વપૂર્ણ સંચારિત રોગો સાથે સંક્ષિપ્ત માહિતી લઈ લે કે આ બધા રોગો છે તો એ રોગો છે મતલબ શેનાથી થાય છે, કોનાથી ફેલાય છે, ઓકે, એના સિમ્ટમ્સ શું આવે, એને પ્રિવેન્શન માટે આપણે શું કરવું જોઈએ એને આપણે બ્રીફલી જોઈ લઈએ છીએ. ઓકે. તો ફર્સ્ટ છે તમારો મેલેરિયા. તો મેલેરિયાની અંદર શું કરવામાં આવે, કયા એજન્ટથી ફેલાય છે? તો કે એક તો પ્લાઝ્મોડિયમ. કયા એજન્ટથી ફેલાય બેટા? પ્લાઝ્મોડિયમ. તમને આ પૂછી શકે કે મેલેરિયા છે એ કોના દ્વારા ફેલાય છે? તો કે પ્લાઝ્મોડિયમ. પ્લાઝ્મોડિયમ પણ એક મચ્છર દ્વારા જ ફેલાય છે. પ્લાઝ્મોડિયમના પણ 4 પ્રકાર છે, એ પણ આપણે ઇન ડિટેલ જોઈશું. પણ હાલ આપણે યાદ રાખવાનું છે કે મેલેરિયા છે કોના દ્વારા ફેલાય છે? તો કે પ્લાઝ્મોડિયમ દ્વારા. તો વેક્ટરનું નામ શું છે? તો કે ફિમેલ એનાફિલિસ મચ્છર. કયું મચ્છર? ફિમેલ એનાફિલિસ મચ્છર છે પ્લાઝ્મોડિયમને ઇન્જેક્ટ કરશે અને જે પર્સનને એ ઇન્ફેક્શન આપશે, મતલબ જે ડંખ મારશે ત્યાં શું છોડશે? તો કે પ્લાઝ્મોડિયમ. તેને એના સિમ્ટમ્સમાં શું જોવા મળશે? તો કે એક તો તાવ જોવા મળશે, કાપરા જોવા મળશે અને ઘામા છે એ જોવા મળશે. તેને એના પ્રિવેન્શનમાં આપણે શું કરવાનું? મચ્છરથી જ ફેલાય છે તો આપણે મચ્છરનો જ કંટ્રોલ કરશું. તો મચ્છરદાની રાખશું, ઇન્ડોર રેસિડ્યુઅલ સ્પ્રે, કાલા હીટ ને એવા બધા યુઝ કરતા હોય ને મચ્છર માખી મારવાના, વંદા મારવાના, ઓકે, તો એ બધા સ્પ્રે યુઝ કરવાના છે. અને ઓડોમસ ને બધા જે મચ્છરથી આપણને નિયંત્રણમાં લાવી શકે એવી વસ્તુનો આપણે યુઝ કરવાનો છે. સમજાણું મેલેરિયા એટલે? ધેન ડેન્ગ્યુ. ડેન્ગ્યુ શેનાથી થશે? તો કે એના સિમ્ટમ્સ શું આવે? તો કે કોના દ્વારા થાય? તો કે એક તો એડિસ મચ્છર દ્વારા થાય છે. કોના દ્વારા થાય? એજન્ટમાં આપણે નામ લે તો કે એડિસ મચ્છર દ્વારા છે આપણે થઈ શકે છે. તો એના સિમ્ટમ્સમાં શું આવશે? એક તો ઊંચો તાવ આવશે અને પ્લેટલેટ્સ કેવા થઈ જાય? ઘટી જાય. તમને પૂછ્યા આને ક્વેશ્ચનમાં કે કયા ડિઝીઝની અંદર પ્લેટલેટ ઓછા થાય છે, તો તમારો આન્સર શું હોવો જોઈએ? ડેન્ગ્યુ. ધેન પ્રિવેન્શનમાં આપણે શું કરવાનું? એડિસ મચ્છરનું નિયંત્રણ કરવાનું. એડિસ છે એ ક્યારે ડંખે છે? દિવસ દરમિયાન. આ પણ તમને એમસીક્યુમાં પૂછાઈ શકે કે એડિસ મચ્છર છે એ ક્યારે તમને ડંખે? તો કે દિવસ દરમિયાન જ ડંખશે. ઓકે. ધેન નેક્સ્ટ છે ટાઇફોઇડ. તો ટાઇફોઇડની અંદર શું આવશે? તો કે એનું એજન્ટ શું છે? તો કે સાલ્મોનેલા ટાઇફી. સાલ્મોનેલા ટાઇફી દ્વારા છે ટાઇફોઇડ થવાની શક્યતા છે. સ્પ્રેડ કોના દ્વારા થશે? તો કે વોટર અને ફૂડ એના દ્વારા છે શું થઈ શકે? ટ્રાન્સફર થઈ શકે. સિમ્ટમ્સની અંદર શું આવશે? તો કે તાવ અને પેટમાં દુખાવો થશે. ઓકે. અને પ્રિવેન્શનમાં આપણે શું કરવાનું છે? વોટરને કઈ રીતે યુઝ કરવાનું છે? સેફ વોટર, મતલબ કે ઉકાળીને પીવાનું છે, ફિલ્ટરેશન કરવાનું, ક્લોરિનેશન કરવાનું. ઓકે. તો આ શું હતો? ટાઇફોઇડ. સમજાણું? ડેન્ગ્યુ છે કોના દ્વારા થશે? એડિસ મચ્છર દ્વારા. જ્યારે ટાઇફોઇડ સાલ્મોનેલા ટાઇફી દ્વારા. ધેન ટીબી. તમને ટીબી પૂછે તો એ કોના દ્વારા સ્પ્રેડ થાય? તો કે એરબોર્ન દ્વારા. ડ્રોપલેટ ઇન્ફેક્શન છે એરબોર્ન દ્વારા. એક કેવું ડિઝીઝ છે? તો કે એરબોર્ન ડિઝીઝ છે. એના સિમ્ટમ્સમાં શું આવશે? તો કે પેશન્ટને ક્રોનિક કફ જોવા મળશે. ઓકે. તેને પ્રિવેન્શનમાં આપણે શું આપવાનું છે? બીસીજી તો આપણે એટ બર્થ આપીએ છીએ અને ડોટ્સ ટ્રીટમેન્ટ આપવાની છે. ઓકે. ડાયરેક્ટ ઓબ્ઝર્વેશન ઓફ શોર્ટ કોર્સ આપણે જે આપીએ છીએ એ ટ્રીટમેન્ટ છે. કેના માટે છે? ટીબી માટે એ ટ્રીટમેન્ટ આપણે આપવાની
છે. દેન કોલેરાની અંદર સિમ્પટમ્સ શું આવે તો કે પાણી જેવા ડાયરિયા જોવા મળે કોલેરામાં, અને એની ટ્રીટમેન્ટમાં આપણે ORS આપશું. ઓકે, ORS આપશું અને IVF આપવાનું છે. ઇન્ટ્રાવેનસ ફ્લુઇડ છે આપણે આપશું. ઓકે, પ્રિવેન્શનમાં આપણે શું કરવાનું છે તો કે પાણીનું શુદ્ધિકરણ. જે રોગો જેનાથી ફેલાય છે એ રોગોનું આપણે જેનાથી ફેલાય છે એનું જ નિયંત્રણ કરવાનું છે. બસ સિમ્પલ છે. અને કોનાથી ફેલાય છે એજન્ટનું ખાલી નામ યાદ રાખવાનું છે. ઓકે, અને ટ્રીટમેન્ટની અંદર એ શું આવશે તો કે જે વસ્તુની જરૂર છે એ વસ્તુ આપણે એને ટ્રીટમેન્ટમાં આપશું. ચલો, તો સમજાણું આ શું હતા આપણું કમ્યુનિકેબલ ડિઝીઝ. તો કમ્યુનિકેબલ ડિઝીઝ છે હું તમને બ્રીફલી સમજાવું તો શું થાય છે તો કે એક પર્સન ટુ અનધર પર્સન છે સ્પ્રેડ થશે. ઇન્ફેક્શન સ્પ્રેડ થશે કોના દ્વારા તો કે હવા દ્વારા થઈ શકે, પાણી દ્વારા થઈ શકે, વેક્ટર દ્વારા થઈ શકે, ડાયરેક્ટ કોન્ટેક્ટથી થઈ શકે, ઇનડાયરેક્ટ કોન્ટેક્ટથી થઈ શકે. ઓકે, તો આ બધા આપણે બસ વસ્તુ જોઈએ કે કોના દ્વારા શું થશે, અને રોગોનું પણ આપણે બ્રીફલી ડિસ્કશન કરેલું છે કે મેલેરિયા કોનાથી થાય, ડેન્ગ્યુ કોનાથી થાય છે, ટાઇફોઇડ અને શું વાત કરી કોલેરા. આ બધા ડિઝીઝ છે આપણે એક એક વખત વાત કરી લીધી. હવે આપણે એના MCQ છે એક વખત જોઈ લઈએ. ઓકે, તો નીચેનામાંથી કયો એરબોર્ન ડિઝીઝ છે તો તમારો આન્સર શું હશે? કયો એરબોર્ન ડિઝીઝ છે? આપણે વાત કરી ને હમણાં કે ડ્રોપલેટ ઇન્ફેક્શન દ્વારા છે. કયું ફેલાશે તો કે ટાઇફોઇડ થશે તો કે નહીં, ટાઇફોઇડ નહીં થાય. ઓકે, ધેન કોલેરા તો પાણીથી થાય, ડેન્ગ્યુ છે એ તો મચ્છરથી થાય છે. તો એરબોર્ન ડિઝીઝ ડ્રોપલેટ ઇન્ફેક્શન કોના દ્વારા થશે તો કે ટીબી. એની અંદર શું છે સિવિયર કફ છે. ઓકે, તો આપણો રાઈટ આન્સર શું આવશે બી. ઓકે, તે નેક્સ્ટ MCQ કે મેલેરિયા છે એ કયા પેરાસાઇટથી થાય છે? એન્ટામોઇબા, ગિરડિયા, પ્લાઝ્મોડિયમ કે લેશમાનિયા? તો કે આપણો રાઈટ આન્સર શું આવશે પ્લાઝ્મોડિયમ. પ્લાઝ્મોડિયમ છે એ મચ્છર દ્વારા છે આપણે ફેલાશે મેલેરિયા. એનાફિલિસ મચ્છર દ્વારા, માદા એનાફિલિસ મચ્છર દ્વારા છે એ ફેલાશે. તો આપણે એને શું કહેવાનું છે પ્લાઝ્મોડિયમ. તો રાઈટ આન્સર શું છે આપણો સી. ધેન એડિસ મચ્છર છે એ ક્યારે ડંખે છે? મેં તમને કીધું હતું ને આ ક્વેશ્ચન પૂછાઈ શકે. એડિસ મચ્છર છે એ ક્યારે ડંખશે? રાત્રે, સવારમાં, દિવસ દરમિયાન કે મધરાતે? તો કે એડિસ મચ્છર છે હંમેશા ક્યારે ડંખે? દિવસ દરમિયાન જ ડંખે છે. તો રાઈટ આન્સર આપણો સી. ધેન ડેન્ગ્યુમાં પ્લેટલેટ છે ડિક્રીઝ થવાનું કારણ શું છે? ચલો આન્સર આપો કે ડેન્ગ્યુમાં પ્લેટલેટ ડિક્રીઝ થવાનું કારણ શું છે? તો કે ડેન્ગ્યુ એક વાયરલ ઇન્ફેક્શન છે. ઓકે, એડિસ મચ્છર દ્વારા છે આપણે જોવા માંગ્યું તો આપણે જોયું ને એક શું વાયરલ ઇન્ફેક્શન છે જેના લીધે આપણે પ્લેટલેટ્સ છે એ કેવા જોવા મળશે? ડિક્રીઝ જોવા મળશે. ઓકે, તો રાઈટ આન્સર શું છે આપણો બી. લીવર ફેલિયર ના માલ ન્યુટ્રિશન શું કામ થાય? તો આપણો રાઈટ આન્સર શું છે વાયરલ ઇન્ફેક્શન. ઓકે, ધેન કે ટીબી છે કયા અંગનું મુખ્યત્વે અસર કરે છે? તો ટીબી છે તો લંગ્સમાં જ કરશે ને. કે આપણે એનું સિમ્પટમ્સમાં શું જોયું તો કે એના કફ છે એ હેવી હશે, ડ્રોપલેટ ઇન્ફેક્શનથી આપણને જોવા મળે છે. તો જે એ કયા અંગને મુખ્યત્વે અસર કરશે તો કે લંગ્સને. એક્ઝામની અંદર આવા નાના નાના ક્વેશ્ચન જ પૂછાય. તો આપણને આમ નાના નાના ક્વેશ્ચન જ્યારે ન આવડે ને ત્યારે એમ થાય કે થોડુંક એવું નથી કે નોર્મલ ક્વેશ્ચન એ ના પૂછાય. આવા નોર્મલ ક્વેશ્ચન એ પૂછાઈ શકે અથવા તો હેવી ક્વેશ્ચન એ પૂછાઈ શકે. પણ અમુક વાર કેવું થાય તો કે આપણે હેવી ભણવાના બદલે આપણે જે નોર્મલ વસ્તુ છે એ તો આપણે કરવાનું જ ભૂલી જાય. ઓકે, તો આ ક્વેશ્ચનની અંદર શું આવશે આન્સર સી. તેન કોલેરા મુખ્યત્વે કયા માર્ગથી ફેલાય છે? એર? તો કે નહીં, એર તો ના આવે. કોલેરા તો આ નહીં આવે આન્સર.
વેક્ટરથી તો કે નહીં, એમાં કોઈ મચ્છર ના આવે. બ્લડ તો કે નહીં, તો કેનાથી આવશે? વોટરબોર્ન ડિઝીઝ છે, કોલેરા છે, એની અંદર શું થાય? ડાયરિયા આપણને જોવા મળે. તો રાઈટ આન્સર શું આવશે આપણો? બી. ઓકે. ધેન સ્કેબીઝ. સ્કેબીઝ કેવી રીતે ફેલાશે? મેં તમને કીધું ને, એમાં માઇટ્સ આવશે કે જે તમને સ્કિનની ઉપર રેડિશ કલરનું ડિસ્કલરેશન થઈ જશે અને તમને કન્ટિન્યુઅસલી શું આવશે? ખંજવાળ આવશે. તો એનો રાઈટ આન્સર શું આવશે? સ્કિન ટુ સ્કિન. કેમ કે સ્કિનમાં જોવા મળે છે, તમને આખા બોડીની અંદર જોવા મળે. તમે એવા પર્સનને ટચ કરશો તો તમને પણ થવાના ચાન્સીસ છે. મોસ્કિટો દ્વારા ન ફેલાય, ફૂડ દ્વારા ન ફેલાય અને વોટર દ્વારા ન ફેલાય. તો રાઈટ આન્સર એ. તેમ વોટર પ્યુરિફિકેશનમાં સૌથી સરળ પદ્ધતિ કઈ છે? મેં તમને કાલના લેક્ચરમાં કીધું છે કે બેસ્ટ મેથડ પૂછે તો તમારે શું કહેવાનું અને લોંગ ટાઈમ માટે પાણી સાચવવા માટે યુઝ કરવાનું કે તો તમારે શું કરવાનું. જો તમે કાલનો લેક્ચર જોયો હશે તો તમારા માટે ઇઝી રહેશે આ MCQ. તો વોટર પ્યુરિફિકેશનમાં પહેલાં ફિલ્ટરેશન આવે. જો આ પ્રાયોરિટી બેઝડ ક્વેશ્ચન છે, તમને એક્ઝામમાં તમે પહેલો ક્વેશ્ચન વાંચીને કરી દો ટીક તો તમારો ખોટો પડે. ઓકે. સેડિમેન્ટેશન તો કે નહીં, કુલિંગ તો કે નહીં. તો રાઈટ આન્સર શું આવશે? બોઇલિંગ. બોઇલિંગ છે એ બેસ્ટ મેથડ છે જેની અંદર 100 ડિગ્રીએ પાણીને ઉકાળવામાં આવે છે અને આ પાણીને ઉકાળશું તો બેક્ટેરિયા અને જીવાણુઓ તો મરશે જ, પણ એની સાથે જેના સ્પોર્સ રહેલા છે, પોલિયો જેવા ઇન્ફેક્શન છે, એ પણ શું થઈ જાય બેટા? નાબૂદ થઈ જાય છે. તો બેસ્ટ મેથડ શું છે? તો કે બોઇલિંગ. તેન ડોટ્સ છે એ કયા રોગ માટે છે? ડાયરેક્ટ ઓબ્ઝર્વેશન, શોર્ટ ટ્રીટમેન્ટ છે એ કોના માટે છે? ડેન્ગ્યુ માટે તો કે નહીં, કોલેરા માટે નહીં, રેબિસ માટે નહીં. તો રાઈટ આન્સર આપણો ટીબી. ટીબી માટે છે આપણે કયો રોગ કયો ટેસ્ટ કરવાનો છે? તો કે ડોટ્સ. તેન લાસ્ટ ક્વેશ્ચન, ORS છે એ કયા રોગમાં જીવન રક્ષક તરીકે છે? જીવન રક્ષક તરીકે કયો છે ORSમાં? તો કે મિઝલ્સ તો કે નહીં, કોલેરા, રિંગવર્મ કે મેલેરિયા? રાઈટ આન્સર આપણો કોલેરા. કેમ કે કોલેરા છે એની અંદર શું આપણે જોવા મળે છે? ડાયરિયા, હેવી ડાયરિયા જોવા મળે છે. જો ડાયરિયાના લીધે છે આપણું જે બોડી છે એનું પાણી પણ બહાર જતું રહેશે. બોડીની અંદર શું થશે? હાઇપોવોલેમિયા, ડિહાઇડ્રેટ થવાની શક્યતાઓ છે. એના માટે આપણે શું આપવાનું છે? ORS આપવાનું છે, જેના લીધે છે આપણે ફરીથી રિકવર કરી શકીએ. ઓકે. તો આ શું હતું આપણું કમ્યુનિકેબલ ડિઝીઝ, એના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ આપણે આજે ડિસ્કશન કરેલા છે. તો આની અંદરથી ઘણી વખત MCQ પૂછાઈ શકે છે. તમને રોગો પૂછાય, રોગો કયાથી થાય છે, એના પ્રિવેન્શન શું છે, એના સિમ્ટમ્સ શું છે, એની ટ્રીટમેન્ટ શું છે, એ પણ તમને પૂછાઈ શકે. પછી એરબોર્ન ડિઝીઝ કયા છે, વોટરબોર્ન ડિઝીઝ કયા છે, કોન્ટેક્ટવાળા ડિઝીઝ કયા, ડાયરેક્ટ કોન્ટેક્ટથી શું થાય, ઇનડાયરેક્ટ કોન્ટેક્ટથી શું થાય. ઓકે. તો આપણે ડિસ્કશન કરેલું છે. તો આ તો આપણો કમ્યુનિકેબલ ડિઝીઝ. ઓકે. આપણે FHWની માય નર્સિંગ એકેડેમી દ્વારા છે આપણે ફ્રી ડેમો લેક્ચરનું આયોજન કરેલું છે, જેની અંદર સ્ટુડન્ટ અહીંયા આવી ફિઝિકલી લેક્ચર પણ ભરી શકે છે. ઓકે. અને ટાઈમ કન્વિનિયન્ટ ના હોય તો તમે માય નર્સિંગ એપ ડાઉનલોડ કરી અને એની અંદર પણ ફ્રી ડેમો લેક્ચર જોઈ શકો છો. ઓકે. થેન્ક યુ.